નમસ્તે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આજે એમએટી વિભાગના થોડાક પ્રશ્નો જોઈએ. એનએમએસ પરીક્ષામાં અવારનવાર પૂછાતા હોય એવા પ્રશ્નો. બરોબર, કયા વિભાગમાંથી? એમએટી વિભાગમાંથી આપણે પ્રશ્નો જોવાના છે. ચાલો આપણે પ્રશ્નો તરફ આગળ વધી જઈએ. જે બાળકો નવા આવ્યા હોય એ ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જ્ઞાન સાધના પરીક્ષા માટે પણ ઉપયોગી થશું. વિડીયોને ફટાફટ લાઈક કરી દો. ચાલો ભાઈ, પ્રશ્ન નંબર 1 થી 10 માં પ્રશ્નો છે એમાં ચોક્કસ નિયમ અનુસાર એક અંક શ્રેણી આપવામાં આવેલી છે. એમાં પ્રશ્નાર્થના સ્થાને શું આવે એ આપણે ગણતરી કરીને મેળવવાનું છે. બરોબર, ચાલો આગળ વધીએ, આપણે પ્રશ્ન જોઈએ. ચાલો, પહેલો પ્રશ્ન તમારી સામે છે 1, 8, 27 અને ખાલી જગ્યા. તો આમાં શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? ચાલો ફટાફટ આનો જવાબ તમારે કોમેન્ટ કરવાની છે. જે બાળકોને જવાબ આવડી જાય એ ફટાફટ કોમેન્ટ કરશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હોય તો આપણે તમને વર્ગ અને ઘન પાકા કરવાના કીધા હતા. તો જુઓ, આ 1 નો ઘન છે, 2 નો ઘન છે, 3 નો ઘન છે. તો હવે અહીંયા કોનો ઘન આવે? 4 નો ઘન આવે. તો 4 નો ઘન કેટલો થાય? 64 થાય. એટલે વિકલ્પ ડી આપણો જવાબ થશે. શું આપણો જવાબ થશે? વિકલ્પ ડી. ચાલો એના પછી આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. ચાલો, 5, 9, 16, 29 અને 54 આ રીતે કઈક શ્રેણી છે. તો આ શ્રેણીમાં કઈ રીતે જવાબ આવશે? ચાલો ઝડપથી ફટાફટ ગણતરી કરીને તમારે જવાબ આપવાનો છે. 5, 9, 16, 29 અને 54 લખ્યા છે. એની પછી કયું પદ આવશે? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે 5 ગુણ્યા 2 કરો તો 10 થાય. એમાંથી 1 બાદ કરી નાખો એટલે 9. 9 ગુણ્યા 2 કરો તો 18 થાય. એમાંથી 2 બાદ કરો તો 16. એ જ રીતે અહીંયા જુઓ તો 16 ગુણ્યા 2 કરો એટલે 32. 32 માંથી 3 બાદ કરો તો 29. 29 ગુણ્યા 2 કરો એને 58 થાય. એમાંથી 4 બાદ કરો તો 54 થાય. હવે અહીંયા આપણે શું કરવાનું? તો કે ગુણ્યા 2 કરવાના, પરંતુ માઇનસ કેટલા કરવાના? -5 કરવાના. તો 54 ગુણ્યા 2 કરો તો 108 થાય. અને એમાંથી 5 બાદ કરો એટલે 103 આપણો જવાબ આવે. તો આવા પણ દાખલા પૂછાઈ શકે ભાઈ. બરોબર, ધ્યાન રાખવું. ચાલો આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. હજી જે મિત્રોને લાઈક કરવાનું બાકી છે એ ઝડપથી લાઈક કરી દેશે. ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેથી આવનારા વિડીયો તમારા સુધી પહોંચી જાય. બરોબર, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આપણે જ્ઞાન સાધનાની પણ તૈયારી કરીશું. હવે અહીંયા કઈક શ્રેણી આપેલી છે. આ શ્રેણીમાં તમારું કઈક મગજ હાલે તો જુઓ તો આમાં કઈ રીતે કરેલું છે. 2, 10, 30, 68 અને ખાલી જગ્યા છે. તો જુઓ આમાં છે ને આ રીતે કરેલું છે. જુઓ, 1 નો ઘન અને વત્તા 1. અહીંયા જુઓ તો કે 2 નો ઘન 8 અને વત્તા 2. 3 નો ઘન 27 અને વત્તા 3. 4 નો ઘન 64 અને વત્તા 4. તો હવે આપણે અહીંયા શું કરવાનું? તો કે 5 નો ઘન અને વત્તા 5. 125 વત્તા 5 કેટલા થાય? 130 થાય. આપણો જવાબ 130 આવે. ચાલો એના પછી આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. હવે તમારી સામે આવો કઈક પ્રશ્ન છે. 6, 11, 21, 36, 56 અને ખાલી જગ્યા. તો હવે આમાં તમે વિચારો તો કઈ રીતે કરેલું છે. જુઓ, વધારો થાય છે એ તો ફાઇનલ છે. કેટલાનો વધારો થાય છે એ મેળવીએ એટલે આપણો જવાબ આવી જાય. જુઓ, કાંઈ અઘરું નથી. અહીંયા 5 નો વધારો થયેલો છે. 6 વત્તા 5 11. 11 વત્તા 10 21. 21 વત્તા 15 કરો તો 36. 36 વત્તા 20 કરો તો 56. તો હવે તો કે અહીંયા 5 5 નો વધારો થાય. જુઓ, 10 વત્તા 5 15. 15 વત્તા 5 20. તો 20 વત્તા 5 તો 25 થાય. એટલે 56 માં તમે 25 ઉમેરો તો એ આપણો જવાબ આવે. બરોબર, 56 માં 25 ઉમેરો તો કેટલા થાય? તો કે 81 થાય. એટલે વિકલ્પ બી છે એ આપણો જવાબ થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. 30, 23, 17, 12, 8 અને ખાલી જગ્યા. તો જુઓ, આમાં તમને ઘટાડો થતો જોવા મળતો હશે, પણ કેટલાનો ઘટાડો થાય એ આપણે મેળવવાનું હોય છે. બરોબર, તો જુઓ તો આમાં તમને કઈ અંદાજો આવે છે મિત્રો? તો કે હા. શું? તો કે જુઓ, 30 માંથી 7 બાદ કરો તો 23. 23 માંથી 7 બાદ કરો તો 7 નહીં, 23 માંથી 6 બાદ કરો તો 17 થાય. 17 માંથી 5 બાદ કરો તો 12 થાય. 12 માંથી તમે 4 બાદ કરો તો 8 થાય. તો હવે કેટલા બાદ કરવાનું? તો 7, 6, 5, 4. તો હવે 3 બાદ કરવાના. તો 8 માંથી 3 બાદ કરો તો 5.
એટલે વિકલ્પ બી આપણો જવાબ થાય. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. હવે ભાઈ અહીંયા આપેલું છે 0, 2, 8, 14, 24 અને 34. પછી છે ખાલી જગ્યા. તો ખાલી જગ્યામાં શું આવશે એ આપણે મેળવવાનું છે. ચાલો જેટલા બાળકોને આવડતું હોય ફટાફટ કોમેન્ટ કરશે. વિડીયો લાઈક કરવાનું બાકી હોય તો વિડીયો લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો જ્ઞાન સાધનાની પરીક્ષાની તૈયારી કરવા ઈચ્છતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. હવે જુઓ તમે અહીંયા વધારો જુઓ ને તો અહીંયા 2 નો વધારો થાય, અહીંયા 6 નો વધારો થયો, અહીંયા પણ 6 નો વધારો થયો, અહીંયા તો કે 10 નો વધારો થયો છે, અહીંયા 10 નો વધારો થયો છે. તો આ વધારો કઈ રીતે થાય છે તો કે જુઓ તો અહીંયા 4 નો વધારો થયો, પછી તો કે 0, પછી તો કે 4, પછી તો કે 0. તો હવે કેટલા વધારે થાય તો કે +4 થાય. તો 10 + 4 કરો તો 14, એટલે 34 + તમારે 14 કરવાના, એટલે શું જવાબ આવે 48 આપણો જવાબ આવે. તો આવા પણ કોમ્બિનેશન ઘણીવાર પૂછાઈ જતા હોય છે, તૈયારીમાં રહેવાનું છે. બરોબર મિત્રો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. એ પહેલા હજી જે બાળકોને ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આ નંબર પર તમારે ગ્રુપ લખીને વોટ્સએપ મેસેજ કરવો. નેક્સ્ટ પ્રશ્ન તમારી પાસે આવો કંઈક છે 4, 10, 22, 46 અને ખાલી જગ્યા છે. ચાલો આમાં કઈ વધારો કેટલો થાય છે એ કંઈક આપણે જોઈએ. તો પહેલી રીતે આપણે આ રીતે કરી શકીએ. જુઓ 4 + 6 કરો તો 10 થાય, 10 + તમે 12 કરો તો 22 થાય, 22 + તમે 24 કરો ને તો 46 થાય. એનો મતલબ એવો થાય કે 6 × 2 12, 12 × 2 24. તો હવે 24 × 2 કરો તો 48, એટલે 46 + 48 કરો તો શું જવાબ આવે 94 આપણો જવાબ આવે. આપણો જવાબ શું આવે મિત્રો 94 જવાબ આવે. અથવા તો તમે આ રીતે પણ વિચારી શકો. જુઓ અહીંયા જુઓ તમે 4 × તમે 2 કરો તો 8 થાય, એને +2 કરો તો 10 થઈ ગયા. હે ભાઈ એ જ રીતે જુઓ 10 × 2 કરો તો 20 થાય, એને +2 કરો તો 22 થઈ ગયા. હવે 22 × 2 કરો તો 44 થાય, એને +2 કરો તો 46 થઈ ગયા. તો આ રીતે પણ આપણો જવાબ આવી શકે. એ જ રીતે તમે 46 × 2 કરો અને એને +2 કરો તો કે 92 + 2 એટલે કેટલા થાય 94 થાય. તો એ રીતે પણ આપણો જવાબ 94 આવે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. હવે તમારી સામે કંઈક આવો પ્રશ્ન છે 16, 22, 34, 58, 106 અને ખાલી જગ્યા. ચાલો આમાં શું જવાબ આવે છે કોઈને અંદાજો આવે છે મિત્રો? તો કે જુઓ તો 16 + 6 22, 22 + 12 34, 34 + 24 સેમ ઓલા જેવું જ છે. અહીંયા +48 કર્યા. તો હવે અહીંયા કેટલા કરવાના તો કે 6 દુ 12, 12 દુ 24, 24 દુ 48, તો 48 દુ તો કે 96. તો 101 6 છે એને વત્તા તમે કરવા 96. તો શું જવાબ આવે 202 આપણો જવાબ આવે. તો વિકલ્પ બી આપણો સાચો જવાબ થાય. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન નંબર 11 થી 15 માં દર્શાવેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે એ આપણે ગણવાના છે. ચાલો આ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે એ ગણતરી કરવા માટે આપણે શું કરીશું તો કે અહીંયા ક્રમ આપી દઈએ 1 2 3 4, 1 2 3, 1 અને 2. હવે આનો કરો સરવાળો તો કે 1 + 2 + 3 + 4 તો કેટલા થાય તો કે 6 ને 4 10. 1 + 2 + 3 કરો તો કેટલા થાય 6. 1 + 2 કરો તો કેટલા થાય 3. આની આપણે વ્યવસ્થિત ગણતરી છે આપણી ચેનલ ઉપર ગણાવેલી છે, જોવાનું બાકી હોય તો જોઈ લેજો. ચાલો આ 3 3 નો હવે આપણે કરી નાખીએ સરવાળો તો કે 10 ને 6 16 ને 3 19. તો આમાં કુલ ચોરસની સંખ્યા આપણને 19 મળે. આ બધી ગણતરી તમને ખૂબ જ વ્યવસ્થિત કરાવેલી છે, બરોબર. ચેનલ ઉપર આંટો મારજો. ચાલો હવે આમાં કેટલા ત્રિકોણ બનશે વધુમાં વધુ તો કે પહેલા તો તમને અહીંયા નરી આંખે દેખાય. જો આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6. પછી તો કે એક આ 7 અને એક આ 8. તો આમાં 8 ત્રિકોણ બને. કેટલા ત્રિકોણ બને મિત્રો 8 ત્રિકોણ બને. ચાલો નેક્સ્ટ. હવે જુઓ ત્રિકોણની અંદર ત્રિકોણ હોય અને રેખાખંડો આપેલા હોય તો એની ગણતરી માટે આપણે આવી આકૃતિ હોય એના ગણતરી માટે આપણે તમને એક સૂત્ર આપ્યું હતું ભાઈ, કોઈને યાદ હોય
તો આપણે એવું કીધું હતું કે 4n + 2m + 1 કરવાનું. જ્યાં n છે એ મુખ્ય ત્રિકોણની અંદર આવેલા ત્રિકોણની સંખ્યા, m છે તો કે એ રેખાખંડની સંખ્યા છે. તો જુઓ તમે 4 ત્રિકોણની અંદર કેટલા ત્રિકોણ, આ 1 અને આ 2, તો 2 લખો, વત્તા 2 m ની જગ્યાએ તો કે રેખાખંડની સંખ્યા, રેખાખંડ કેટલા, તો કે 1 2 અને 3, તો અહીંયા લખો 3, વત્તા 1, 4 દુ તો કે 8, 2 તેરી 6, વત્તા 1 એટલે કેટલા થાય, આનો સરવાળો 15 થાય. તો 15 આપણને આમાં કુલ ત્રિકોણ મળે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. ચાલો આ આકૃતિમાં ભાઈ કેટલા ત્રિકોણ મળશે, આ આકૃતિમાં કેટલા ત્રિકોણ મળશે? તો સૌથી પહેલા તો આ આકૃતિને તમે અલગ પાડો તો એક આકૃતિ તમને આવી ક્યાંય મળે ભાઈ? જુઓ તો કે હા, કઈ આકૃતિ? આ મુખ્ય આકૃતિ. આવું તમને કેટલી વાર શીખવાડ્યું કે આવી આકૃતિ હોય તો એમાં કેટલા ત્રિકોણ બને, તો કે 8 ત્રિકોણ બને. બરોબર. હવે ક્યાં ત્રિકોણ બને છે જુઓ તો કે આ ત્રિકોણ હજી ગણતરીમાં આપણે નથી આવ્યા. ક્યાં? તો કે આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7 અને 8. તો વત્તા 8, 8 વત્તા 8 16 થયા. હવે ક્યાંય બાકી? તો કે હા, આ 2 અને 3 થી એક ત્રિકોણ બને. જુઓ આ 1 એવી જ રીતે અહીંયા બને, આ 2 એવી જ રીતે અહીંયા બને, 3 અને અહીંયા બને 4. તો 16 વત્તા 4 કરો એટલે શું જવાબ આવે? 20 આવે. તો આમાં કુલ આપણને ત્રિકોણ છે એ કેટલા મળે? 20 મળે. બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. ચાલો આમાં કેટલા ત્રિકોણ મળે ભાઈ આપણને? તો આમાં પણ તમને ક્યાંક આવી આકૃતિ દેખાતી હોવી જોઈએ. જુઓ આવી આકૃતિ ક્યાંય દેખાય છે? મને તો દેખાય છે. ક્યાં દેખાય છે? તો કે અહીંયા છે. જોરી ક્યાં મોટા ભાઈ? અહીંયા. જુઓ આ છે એના જેવી આકૃતિ, એવી ને એવી આકૃતિ આ છે. જુઓ આ આકૃતિ પણ એના જેવી જ છે. તો એનો મતલબ એવો થાય કે 8 આમાંથી બનશે, 8 આમાંથી બનશે. તો પહેલા તો 16 આપણને મળી ગયા. હવે તો કે એક આ ત્રિકોણ બાકી, જુઓ, અને એક આ ત્રિકોણ બાકી. બરોબર. એટલે 16 વત્તા 2 કેટલા થાય? 18 થાય. તો 18 કુલ ત્રિકોણ આપણને આમાં મળે. ચાલો આગળ વધીએ. 16 થી 18 માં આપેલા આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ? હવે આપણે ભાઈ લંબચોરસની ગણતરી કરવાની છે. હવે આ લંબચોરસની ગણતરી કરવા માટે આપણે શું કરવાનું? તો કે જુઓ આમાં ક્યાંય સમાંતર નથી આપ્યું એટલે આપણે આ રીતે ક્રમ આપી દઈએ. 1 2 3, 1 2 3 4 5, 1 2 3, 1 2 3 4 અને 5. આ સરવાળો કરો. 1 વત્તા 2 વત્તા 3 કરો તો કેટલા? 6. ચાલો 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 વત્તા 5 કરો તો કેટલા થાય? 15. ચાલો અહીંયા પણ એ 6 થશે અને અહીંયા કેટલા થશે? 15 થશે. તો પહેલા તો 15 15 6 અને 6 એટલા લંબચોરસ તો આપણને મળે. હવે બીજે ક્યાંય મળે? તો કે હા, ક્યાં મળે? તો કે આ જે હાર છે અહીંથી આ રીતે. બરોબર. પછી આ વચ્ચે જે રેખા દોરી એને તમે અવગણો તો એ તમને આવું કઈક આકૃતિ મળે. કેવી? આવા 4 ઓલા લંબચોરસ વાળી મળે. જુઓ આ રીતની આકૃતિ મળે. બરોબર. તો હવે એનાથી કઈક લંબચોરસ બનતા હશે ને ભાઈ? જુઓ આ અહીંથી આમ બને, પછી અહીંથી આ 3 થી બને, એ રીતે લંબચોરસ બને. તો એનાથી બનતા લંબચોરસ મેળવવા શું કરવાનું? તો કે એનોય કરી નાખો સરવાળો. તો કે 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 કરો તો કેટલા થાય મિત્રો? 10 થાય. તો ચાલો એ 10. પરંતુ એમાં આપણે જ્યારે આ ગણતરી કરી ત્યારે આ એક છે એની આપણે ગણતરી કરી લીધેલી છે. એટલે એમાંથી આપણે 4 બાદ કરી નાખવાના એટલે 6. તે વત્તા કરો 6. તો હવે જે આનો સરવાળો મળે એટલે કે 18, 18 ને 30 તો કે 48. 48 લંબચોરસ આમાં આપણને મળે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. આ તો એકદમ ઈઝી છે ભાઈ. આમાં કાંઈ કરવાનું નથી. ક્રમ આપવાનો છે, સરવાળો કરવાનો છે અને શું કરવાનું છે? ગુણાકાર કરવાનો છે. બરોબર. સમાંતર આપેલા છે. આ તો ગણતરી તમને એકદમ ઈઝી છે ભાઈ. આમાં કેટલા લંબચોરસ બને? જુઓ આ 1, આ 2 અને આ 3, આ 2 અને આ 3. હવે તો કે આનો કરો સરવાળો. 1 વત્તા 2 વત્તા 3 કેટલા થાય? 6. આનો કરો સરવાળો. 1 વત્તા 2 વત્તા 3 કેટલા થાય? 6. તો હવે એ બંનેનો કરી નાખો ગુણાકાર. 36. તો આમાં તમને 36 લંબચોરસ મળે મારા ભાઈ. બરોબર. ચાલો એના પછી આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ. હવે ભાઈ તમારે જે આકૃતિ આવે એમાં આપણે કરવાની છે ચોરસની ગણતરી. ચોરસની ગણતરી કરવા માટે આપણે શું કરવાનું?
તો કે પેલા તો આ જે 12 છે ચોરસ એ અલગ પાડી દો. 1 2 3 અને આ 4. આ 4 ચોરસ તો પેલા આપણને મળી ગયા. હવે તો કે આ જે અંદરની આકૃતિ છે ને માત્ર એની ગણતરી કરાવવું જોજો. અંદરની આકૃતિ છે એના ક્રમ આપો તમે 1 2 3 1 2 3. આને આપણે કઈ રીતે કરતા ભાઈ આ કુલ ચોરસ મેળવવા? તો કે 3 × 3 2 × 2 1 × 1 3 તેરી 9 2 દુ 4 1 એકા 1. આનો તેનો કરી નાખો સરવાળો તો કે 14 આમાંથી બને અંદરની આકૃતિમાંથી અને 4 બહાર આપેલા છે તો 14 + 4 એટલે કેટલા થાય? 18 મળે. કેટલા મળે આમાં ચોરસ? 18 ચોરસ મળે. બરોબર. ચાલો હવે ભાઈ તમને આપેલ પ્રશ્નના શબ્દોને અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવો. જે આપણે કહીએ છીએ કે રોકડિયા માર્ક મેળવવા માટેના પ્રશ્નો. બરોબર કે આમાં આપણો એક પણ માર્ક ન કપાય એવા પ્રશ્નો એબીસીડી આવડતી હોય તો. ચાલો તો હવે ભાઈ તમારી સામે ફોર્મ લખ્યું છે. શું લખ્યું છે ભાઈ? તમારી સામે ફોર્મ લખ્યું છે. તો ફોર્મ માટે શું આપણે મૂળાક્ષરના ક્રમમાં ગોઠવીએ તો એબીસીડી પ્રમાણે પહેલું શું આવશે? તો કે એફ, પછી આવશે એમ, પછી આવશે ઓ અને પછી આવશે આર. તો FMO R આપણો જવાબ થશે. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. હવે તમારી સામે લખ્યું છે મોર. શું લખ્યું છે? મોર. તો આમાં સૌથી પહેલા એબીસીડી ના ક્રમ પ્રમાણે શું આવશે? તો કે ઈ, પછી આવશે એમ, પછી આવશે ઓ અને પછી આવશે આર. તો EMOR વિકલ્પ સી આપણો જવાબ થશે. નેક્સ્ટ પ્રશ્ન. ચાલો તમારી સામે લખ્યું છે વર્લ્ડ. તમારી સામે શું લખ્યું છે ભાઈ? વર્લ્ડ. તો હવે આમાં તમે છે એ મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવવા જશો તો સૌથી પહેલા આવશે ડી પછી શું આવે? તો કે એલ આવે, પછી તો કે ઓ આવે, પછી તો કે આર આવે અને છેલ્લે આવે ડબલ્યુ. તો જુઓ DLORW. ચાલો એ આપણો જવાબ. નેક્સ્ટ પ્રશ્ન. હવે તમારી સામે લખ્યો છે ડ્રોઈંગ. શું લખ્યું છે ભાઈ? ડ્રોઈંગ. ચાલો હવે આમાં ભાઈ આપણે એબીસીડી ના ક્રમ પ્રમાણે ગોઠવીએ. સૌથી પહેલો આવે એ, એના પછી આવે ડી. બરોબર. એ પછી શું આવે ભાઈ? ડી આવે. બરોબર. પછી તો કે જી આવે, જી પછી તો કે આઈ આવે, આઈ પછી તો કે એન આવે, એન પછી આર આવે અને પછી આવે ડબલ્યુ. તો ADGINRW વિકલ્પ ડી આપણો જવાબ. ચાલો લોટસ. શું લખ્યું છે? લોટસ. ચાલો આને તમે મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવો તો સૌથી પહેલા તો એલ જ આવે, પછી આવે ઓ, પછી આવે એસ, પછી ટી આવે અને પછી યુ આવે. ચાલો LOSTU વિકલ્પ એ જ આપણો સાચો જવાબ હતો. ચાલો તો આવા પ્રશ્નો તો એકદમ સહેલા હોય. આ પ્રશ્ન પણ તમારી સામે જે દેખાઈ રહ્યો છે એ સહેલો જ છે. જો અહીંયા તમને અંક આપ્યા છે એના માટે મૂળાક્ષર આપ્યા છે એ પ્રમાણે અહીંયા કિંમત મૂકવાની. સરસ માટે તમે શું લખી શકો? તો કે સ માટે આપ્યું છે 8 તો સ માટે 8, ર માટે તો કે 4 4 અને સ માટે તો કે 8. તો 8 4 8 848 આપણો જવાબ. આ તો હાવ હેલા પ્રશ્નો છે. બરોબર. આવા તો આવડવા જ જોઈએ. ચાલો ડવ વત્તા સર. તમને આપ્યું ડવ વત્તા કરવાનું છે સર. ચાલો તો ડ માટે તમારે શું લેવાનું છે? તો કે 5. વ માટે તમારે શું લેવાનું છે? 6 વત્તા સ માટે શું લેવાનું? 8 અને ર માટે શું લેવાનું? 4. આનો કરી નાખો સરવાળો. ચાલો સને 4 10 1 બરોબર 9 5 14 140 આપણો જવાબ થાય. શું જવાબ થાય આપણો? 140 આપણો જવાબ થાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. ક વ ક વત્તા વ ડ. ચાલો તો ક માટે તમારે અહીંથી મૂલ્ય લેવાનું તો કે 3, વ માટે તમારે મૂલ્ય લેવાનું 6 અને ક માટે મૂલ્ય લેવાનું 3. વ માટે 6, ડ માટે તો કે 5 તો 5 લખો. હવે એ કરો સરવાળો તો કે 5 ને 3 8, 6 6 12 ને 4 428 આપણો જવાબ થાય મિત્રો. નોર્મલ સરવાળા બાદબાકી આવડતા હોય એટલે આ પણ 5 માર્ક રોકડિયા જો આવા પ્રશ્ન પૂછાઈ ગયા તો. બરોબર. હવે જો નીચેના પૈકી કયું સાચું નથી એમ તમને કીધું છે તો હવે તમે આના મૂલ્ય મૂકો પછી તમને ખબર પડે. જુઓ વર્ડ ગ્રેટર ધેન રસ, પછી તો કે સડ ગ્રેટર ધેન વર, કર લેસ ધેન ડસ અને ડક લેસ ધેન કસ. ચાલો મૂલ્ય મૂકો તો વ માટે તમારે મૂકવાનું 6, ડ માટે તમારે મૂકવાનું 5, ગ્રેટર ધેન ર તો કે 4 અને સ તો કે 8. તો કે આ જોડ સાચી છે. જુઓ 65 મોટા છે અને 48 નાના છે.
હવે સડ માટે તમે જુઓ તો 8, 6 માટે બરોબર. ડ માટે તમારે લેવાનું 5, હાલો ગ્રેટર ધેન. વ માટે તમારે લેવાનું છે 6. તો અહીંથી જ આપણને ખબર પડી જાય કે અહીંયા 8 છે, અહીંયા 6 આવ્યું, એટલે આ સાચું જ થશે. ક માટે તમે જુઓ તો અહીંયા 3 આવે, અને ડ માટે તમે અહીંયા જુઓ તો શું આવે? ડ માટે શું આવે અહીંયા ભાઈ? 5 આવે. તો જુઓ આ પણ મોટું જ થશે. હવે ડ માટે અહીંયા જુઓ તો 5 તમે મૂકો, અને ક માટે શું આવે? તો કે 3 આવે. તો આ છે એ મૂલ્ય મોટું ન થાય. જુઓ આ લેસ ધેન અહીંયા આપેલું છે, તો આ વિકલ્પ ખોટો થાય, વિકલ્પ ડી. ચાલો નેક્સ્ટ. હવે તમને આપ્યું ભાઈ સ ક ઓછા ર ડ. ચાલો તો 6 માટે તમે લેશો 8, ક માટે તમે લેશો 3, ઓછા કરો ર માટે 4 અને ડ માટે 5. તો અહીંથી તમે દસકો લ્યો 13, 13 માંથી 5 બાદ કરો તો 8, 7 માંથી 4 બાદ કરો તો 3. તો આપણો જવાબ આવે 38. ઓકે, ચાલો નેક્સ્ટ પ્રશ્નો તરફ આગળ વધીએ. હજી જે મિત્રોને લાઈક કરવાનું બાકી છે એ લાઈક કરી દો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો કરી દેજો. ચાલો પ્રતિબિંબના પ્રશ્નો છે બરોબર. આકૃતિ તરફ આપણે આગળ વધીએ. ચેનલને સબસ્ક્રાઇબ કરી દો એટલે અમારા આવનારા વિડીયો છે તમારા સુધી પહોંચી જાય સમયસર, અને જ્ઞાન સાધનાની તૈયારી માટે પણ અમે તમને ઉપયોગી થશું. ચાલો તો ભાઈ આમાં એક સિમ્પલ વસ્તુ છે. અહીંયા તમને આની આકૃતિ છે એ તમને અરીસામાં કેવી બતાય ભાઈ જુઓ તો કે આ નો આવે, સી પણ નહીં આવે, ડી પણ નહીં આવે. વિકલ્પ બી આનો જવાબ થશે. ચાલો એના પછી આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ. ચાલો આ આકૃતિ તમને દેખાય છે, એમાં જુઓ ઉપર ચોરસ નીચે વર્તુળ બરોબર. તો અહીંયા આ નો આવે, આ નો આવે, આ તો સેમ એની એ જ આકૃતિ છે. વિકલ્પ એ આપણો જવાબ. નેક્સ્ટ પ્રશ્ન. હવે જુઓ અહીંયા વર્તુળ છે અરીસાની નજીક છે, તો વર્તુળ અરીસાની નજીક હોય એવી એક જ આકૃતિ વિકલ્પ બી આપણને મળે ભાઈ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. હવે અહીંયા તમને ભૂલ પડવાના ચાન્સ છે. આમાં ઘણા મિત્રોને એક અંદાજો આવતો છે કે આમાં વિકલ્પ બી જવાબ આવે, પણ મારા ભાઈ અરીસો નીચે દોરેલો છે. જુઓ અરીસો નીચે દોરેલો હોય તો વિકલ્પ એ એનો જવાબ આવે. શું જવાબ આવે? વિકલ્પ એ. ચાલો નેક્સ્ટ. શબ્દો ને ચોક્કસ સંબંધ. ભાઈ સમસંબંધના પ્રશ્નો છે બરોબર. 36 થી 40 છે સમસંબંધના પ્રશ્નો છે. ચાલો સમસંબંધના પ્રશ્નો તરફ નજર કરીએ. થર્મોમીટરની સામે તાવ લખ્યું છે, તો રિક્ટર સ્કેલની સામે શું આવે? એટલે કે તાવ માપવા માટે થર્મોમીટર વપરાય. તો રિક્ટર સ્કેલ છે એ શું માપવા માટે વપરાય? એ વરસાદ, બી ધરતીકંપ, સી વાવાઝોડું કે ડી ભરતી. રિક્ટર સ્કેલ છે એ શું માપવા માટે વપરાય ભાઈ? ધરતીકંપ માપવા માટે વપરાય. નેક્સ્ટ. ઘર તો ઓરડા, વિશ્વ તો ઓરડાઓ મળીને ઘર બનાવે. શું મળીને વિશ્વ બનાવે? તો કે રાષ્ટ્ર મળીને વિશ્વ બનાવે. ચાલો. સૂર્ય તો પ્રકાશ, સૂર્ય આપણને પ્રકાશ આપે. શિક્ષક આપણને શું આપે? શાળા, વિદ્યાર્થી, શિક્ષણ કે પરીક્ષા? તો કે શિક્ષક આપણને આપે શિક્ષણ. ચાલો. ડોક્ટર તો નર્સ, મેનેજર તો ડોક્ટરની સાથે જે એમની મદદગાર છે નર્સ કહેવાય. તો મેનેજરની સાથે કોણ હોય? ક્લાર્ક, ફેક્ટરી, ઉદ્યોગ કે ગોડાઉન? એકદમ ઈઝી, ક્લાર્ક. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. ચાની સામે પાંદડા તો કોફીની સામે શું? કે જે વૃક્ષના પાંદડા છે એમાંથી ચા બનાવવામાં આવે છે, તો કોફી છે એ શેમાંથી બનાવવામાં આવે? છોડ, દાણા, પાંદડા કે પીણું? તો કે દાણામાંથી બનાવવામાં આવે છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. 41 થી 50 માં 4 વિકલ્પ છે, એમાંથી એક વિકલ્પ અલગ પડે. હવે આવ્યું છે ભાઈ જુદાપણું. શું આવ્યું છે? જુદાપણું. ચાલો નેક્સ્ટ પ્રશ્ન આગળ જોઈએ. મકાઈ, વાલ, ચણા અને વટાણા, તો આમાંથી શું અલગ પડશે? આમાંથી અલગ પડશે મકાઈ. ચાલો એના પછી જુઓ. સાયકલ, સ્કૂટર, કાર કે બસ? તો શું અલગ પડે? સાયકલ, સ્કૂટર, કાર કે બસ? ચાલો આમાં અલગ પડશે સાયકલ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. શાળા, કોલેજ, યુનિવર્સિટી કે પોસ્ટ ઓફિસ? શું અલગ પડે ભાઈ? શાળા, કોલેજ, યુનિવર્સિટી, પોસ્ટ ઓફિસ? શું અલગ પડે? યસ, પોસ્ટ ઓફિસ અલગ પડે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. ખાંડ, સાકર, હવા અને મીઠું, શું અલગ પડે? ખાંડ, સાકર, હવા, મીઠું, અલગ શું પડે ભાઈ? બહુ કઈ આમાં વિચારવા જેવું નથી ભાઈ. શું અલગ પડે? હવા અલગ પડે. એકદમ નોર્મલ વસ્તુ છે. ચાલો. ટેલિવિઝન, કમ્પ્યુટર, એક્સરે કે રેડિયો? શું અલગ પડે? એક્સરે અલગ પડે. નેક્સ્ટ.
17, 13, 91 અને 19 આમાં શું અલગ પડશે? તો કે આમાં 91 અલગ પડશે, એ વિભાજ્ય સંખ્યા છે. 17, 13, 19 એ અવિભાજ્ય સંખ્યા છે. ચાલો નેક્સ્ટ, એક્સ વાય ઝેડ યુ વી ડબલ્યુ એન કે એફ અને જે કે એલ, તો આમાં અલગ પડશે એન કે એફ. શા માટે? તો કે ભાઈ એ ક્રમશઃ નથી. જુઓ ઓલું ક્રમમાં લખેલા છે બાકી ત્રણ, બરોબર. ચાલો એન કે યુ એક્સ ડી જી અને એચ કે, તો શું અલગ પડે? તો આ અહીંયા એ અલગ પડશે. જુઓ ડી પછી જી આવે મૂળાક્ષરમાં, તરત ન આવે પણ એના પછી આવે. યુ પછી એક્સ આવે, એચ પછી કે આવે, જ્યારે આ એન છે કે પછી આવે, પહેલા નો આવે, બરોબર. તો એ વિકલ્પ અલગ પડે. ચાલો એના પછી આગળ વધીએ. 51 થી 55 માં 4 આકૃતિ આપેલી છે. આ આકૃતિમાંથી એક આકૃતિ અલગ પડે. ટૂંકમાં આકૃતિ જુદી પડતી હોય એવી, એકદમ ઈઝી. જુઓ કઈ આકૃતિ અલગ પડે? આકૃતિ સી છે અલગ પડે. જુઓ આ બંને એક બાજુ છે, બાકી બધામાં વિરુદ્ધ બાજુ છે. ચાલો અહીંયા કઈ આકૃતિ અલગ પડે ભાઈ? જુઓ તો કે બી અલગ પડે. શા માટે? જુઓ અહીંયા તીર ઉપરથી નીચેની તરફ છે, અહીંયા બધે નીચેથી છે. જુઓ જુઓ એટલા માટે. ચાલો નેક્સ્ટ, એકદમ ઈઝી. શું આવે આમાં જવાબ? વિકલ્પ સી આવે જવાબ. ચાલો આમાં શું અલગ પડશે? પંખ, અહીંયા કમ્પ્યુટર છે, અહીંયા પંખો છે, આ પણ ટેબલ પંખો છે, આ કુલર છે. શું અલગ પડે? કોમ્પ્યુટર અલગ પડે. આ ત્રણે ત્રણ હવા આપે છે, બરોબર. ચાલો અહીંયા આ ભાઈ સફરજન છે, પછી કોબી છે, દ્રાક્ષ છે, અનાનસ છે, તો શું અલગ પડે? કોબી અલગ પડે. આ તો હાવ હેલા પ્રશ્નો છે, આવા પ્રશ્નો તમે ફટાફટ કરી નાખો. ચાલો તાર્કિક ક્રમ આવ્યો છે ભાઈ, તાર્કિક ક્રમ. અને કેવો કીધો છે આપણને એ ખાસ આપણે જોઈ લેવાનું ભાઈ, બરોબર. ઉતાવળ કરીને પાછું ખોટું પડે એવું નહીં કરવાનું. કેવી રીતે ગોઠવવાના? ચડતા તાર્કિક ક્રમમાં. શું કીધું? ચડતા તાર્કિક ક્રમમાં, બરોબર. એટલે જે પ્રક્રિયા હોય અથવા તો કોઈ પણ કદના આધારે હોય તો આપણે ચડતા ક્રમમાં ગોઠવીશું. ચાલો તો આ એક આખી પ્રક્રિયા, આપણો જીવનકાળ છે, તો આને આપણે ચડતા ક્રમમાં ગોઠવીશું. તો સૌથી પહેલા તો આપણો જન્મ થાય. શું થાય ભાઈ? જન્મ થાય. ચાલો મૃત્યુ, દફનાવવું, લગ્ન કે શિક્ષણ. તો જન્મ થયા પછી શું આપણે કરીએ? ડાયરેક્ટ મૃત્યુ, દફનાવવું, લગ્ન કે શિક્ષણ? તો કે પહેલા શિક્ષણ મેળવીએ. શિક્ષણ મેળવીએ પછી લગ્ન થાય. તો લગ્ન થઈ જાય પછી થાય મૃત્યુ. પછી થઈ જ જાય એવું નથી કહેતો, પણ આ એક નોર્મલ વસ્તુ છે, બરોબર. લગ્ન થાય એના પછી મૃત્યુ આવે, એના પછી તો કે દફનાવવું. એટલા માટે 1, 5, 4, 2, 3 વિકલ્પ સી આપણો જવાબ થાય મિત્રો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, ફર્નિચર, દેશ, લાકડું, વૃક્ષો કે જંગલ? તો સૌથી પહેલા તો દેશ હોય, એ દેશમાં હોય જંગલ. ચાલો જંગલમાં હોય વૃક્ષો. ચાલો વૃક્ષોમાંથી મળે લાકડું અને લાકડામાંથી મળે ફર્નિચર. તો 2, 5, 4, 3, 1 વિકલ્પ બી આપણો જવાબ થાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, ચાવી, દરવાજો, ઓરડો અને તાળું. તો સૌથી પહેલા તો આપણી પાસે ચાવી હોય, એ પછી તાળવું ખોલો, પછી દરવાજો ખોલો અને પછી આવે ઓરડો. તો 1, 4, 2, 3 1, 4, 2, 3 વિકલ્પ સી આપણો જવાબ થાય મિત્રો. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન, વિદ્યાર્થી, ડિગ્રી, પરીક્ષા અને નોકરી. સૌથી પહેલા તો વિદ્યાર્થી, એ આપે પરીક્ષા, એમાં એ ડિગ્રી મેળવે અને પછી એને મળે નોકરી. તો 1, 3, 2, 4 વિકલ્પ એ આપણો જવાબ થાય મિત્રો. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. હાલો ભાઈ આ આવી ગયું છે પાછા છમ સંબંધ, બરોબર. ખાંડ તો શેરડી, મફલર તો શું? તો કે ખાંડ છે એ શેમાંથી બને છે? શેરડીમાંથી બને છે. મફલર શેમાંથી બને? રૂ, ઊન, કાગળ કે ચામડું? તો કે ઊનમાંથી બને. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, પવન તો સમીર, પૃથ્વી તો શું? આ સમીર છે એ શું છે? તો કે પવનનો સમાનાર્થી શબ્દ છે. પવનનો સમાનાર્થી શબ્દ છે. પૃથ્વીનો સમાનાર્થી શબ્દ શું થાય? અવની થાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, મોટરસાયકલ તો પેટ્રોલ, મોટરસાયકલ તો પેટ્રોલ, પંખો તો કે મોટરસાયકલ છે એને ચલાવવા માટે પેટ્રોલની જરૂર પડે, પંખાને ચલાવવા માટે કોની જરૂર પડે? પાણી, વીજળી, હવા કે તેલ? તો કે વીજળીની જરૂર પડે ભાઈ, બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, ગીઝર તો ગરમી, ફ્રીજ તો
ગીઝર છે એ તમને ગરમી એટલે કે ગીઝર છે એ કોઈ વસ્તુને ગરમ કરે, બરોબર, ગરમી આપે. ફ્રીજ છે એ શું કરે તો કે ઠંડક આપે. શું આપે? ઠંડક આપે. એરપોર્ટ તો વિમાન, રેલવે સ્ટેશન તો એરપોર્ટ ઉપર શું હોય? વિમાન હોય. રેલવે સ્ટેશન શું હોય? અથવા તો તમે એરપોર્ટે શા માટે જાઓ? વિમાનમાં મુસાફરી કરવા માટે. તો રેલવે સ્ટેશને શું કામ જાઓ તો કે ટ્રેનમાં મુસાફરી કરવા માટે. અમુક રેલવે સ્ટેશને ટાઈમ પાસ કરવા જતા હોય, આપણે એને ગણવાના નથી. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. ઝૂ તો પ્રાણીઓ, એક્વેરિયમ તો શું? જેવી રીતે ઝૂ એટલે કે પ્રાણી સંગ્રહાલય છે, એમાં પ્રાણીઓને રાખવામાં આવે છે, એ જ રીતે એક્વેરિયમમાં શું રાખવામાં આવે તો કે એક્વેરિયમ એટલે એને માછલી ઘર કહેવાય. તો માછલી ઘરમાં કોને રાખવામાં આવે? માછલી ઘરમાં કઈ સાપ, ઉંદર કે પક્ષીને ન રાખવામાં આવે. માછલી ઘરમાં માછલીઓને રાખવામાં આવે. ચાલો નેક્સ્ટ. સ્ટીમર તો સમુદ્ર, કાર તો સ્ટીમર છે ક્યાં હાલે? સમુદ્રમાં હાલે. કાર ક્યાં હાલે? આકાશમાં હાલે? નહીં ભાઈ નહીં. ક્યાં હાલે? સડક પર હાલે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. સરહદ તો હરદસ, ટમલર તો શું? જો આમાં આ રીતે કરેલું છે, સરહદ. તો જુઓ એને કયું લખ્યું? પેલા આ અને આ એ બંનેનો ક્રમ ઉલટાવી નાખ્યો. તો હ અને ર લખ્યું. પછી દ છેલ્લો છે એને લખ્યો અને પછી પહેલો મૂળાક્ષર લખ્યો. જુઓ તો આપણે એમ જ કરવાનું, આપણે બીજું કાંઈ નવીન નહીં કરવાનું. આ વચ્ચેના બે છે એને ઉલટાવીને લખવાના. લ મ પછી છેલ્લો લખવાનો અને પછી પહેલો લખવાનો. લ મ ટ તો ભાઈ પહેલો. હા, લમરટ, લમરટ. વિકલ્પ સી આપણો જવાબ થાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધી જઈએ મિત્રો. ડેન્ગ્યુ તો રોગ, તલવાર તો શું? કેટલી વાર આ પ્રશ્ન આપણે સોલ્વ કર્યો. ડેન્ગ્યુ છે એક પ્રકારનો રોગ છે, તો તલવાર છે એ શું છે તો કે હથિયાર છે. શું છે ભાઈ? હથિયાર છે. ચાલો. પેન્સિલ તો ગ્રેફાઇટ, પેન્સિલ છે એની અંદર જે ગ્રેફાઇટ હોય એના કારણે તમે લખી શકો. પેનની અંદર એવું શું હોય કે જેના કારણે તમે લખી શકો? શાહી હોય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. એવો શબ્દ શોધો કે જેમાં બાકીની વસ્તુઓ સમાઈ જાય. ભાઈ એવો શબ્દ આપણે પકડવાનો છે કે એમાં બાકીની વસ્તુ, બીજા ત્રણ વિકલ્પ છે એ વિકલ્પ પસંદ કરો ને કે એમાં બીજા ત્રણ વિકલ્પ આવી જતા હોય. જુઓ, એ ખાંડ, બી દૂધ, સી ચોખા કે ડી ખીર. આને મહાશબ્દ કહેવાય. શું કહેવાય? મહાશબ્દ કહેવાય. કે ભાઈ ખીર આવે. શું આવે? ખીર. જો ખીરમાં દૂધ હોય, ખાંડ હોય, ચોખા હોય, તો ખીરમાં ત્રણે ત્રણ વસ્તુ સમાઈ શકે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. એવો શબ્દ શોધો કે જેમાં બાકીની વસ્તુ સમાઈ જાય. એ બારી, બી ઘર, સી બારણું કે ડી બેઠક ખંડ. તો આમાં મહાશબ્દ કોણ થયો ભાઈ કે બાકીની ત્રણ વસ્તુ એમાં આવી જતી હોય? તો કે ભાઈ એ જવાબ આવે ઘર. શા માટે? તો કે ઘરમાં બારી હોય, બારણું હોય, બેઠક ખંડ હોય, એટલા માટે અહીંયા જવાબ આવે ઘર. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો. 0.4 કિલોગ્રામ ગોળ અને 400 ગ્રામ ખાંડમાં કોનું વજન વધુ થાય? એ બંનેનું સરખું થાય, ડી બી કઈ કહી ન શકાય, સી ખાંડનું વજન વધારે થાય કે ડી ગોળનું વજન વધારે થાય? અરે મારા ભાઈ 0.4 કિલોગ્રામ ગોળ અને 400 ગ્રામ ખાંડ બંનેનો વજન કયો થયો? સરખો થયો. કેવો થયો? સરખો થયો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. 144 નંગ એટલે ખાલી જગ્યા ડઝન. પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે એક ડઝન એટલે કેટલા? તો કે એક ડઝન એટલે 12 નંગ થાય. તો 144 નંગ હોય તો એ કેટલા ડઝન થાય? તો કે 144 ભાગ્યા તમારે કરવાના 12. બરોબર? તો 12 144 ભાગ્યા 12 કરો તો શું જવાબ આવે? 12 આવે. 12 નો વર્ગ 144 થાય, યાદ હોય તો. બરોબર? તો 12 ડઝન જવાબ આવશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. જો 60 વ્યક્તિઓ 40 ખાડા છે એ 25 દિવસમાં ખોદી શકે, તો 30 વ્યક્તિઓ 20 ખાડા કેટલા દિવસમાં ખોદી કાઢે? ચાલો. એ 25, બી 30, સી 35 કે ડી 40? એ ભાઈ જો આમાં છે ને કાંઈ ગણતરી કરવાની નથી. ગણતરી એકે કરતા નહીં. આમાં એમ નામ જવાબ આપવાનો છે. 60 વ્યક્તિ 40 ખાડા 25 દિવસમાં ખોદે, 30 વ્યક્તિ 20 ખાડા કેટલા દિવસમાં ખોદે? અરે મારા ભાઈ અહીંયા 60 વ્યક્તિ છે અને ખાડા કેટલા છે? 40 છે. 30 વ્યક્તિ છે અને ખાડા કેટલા છે? 20 છે. જુઓ વ્યક્તિની સંખ્યા અડધી થઈ ગઈ, ખાડાની સંખ્યા પણ અડધી થઈ ગઈ.
તો 60 વ્યક્તિને 40 ખાડા ખોદવામાં 25 દિવસ લાગતા હોય તો 30 વ્યક્તિને 20 ખાડા ખોદવામાં કેટલા દિવસ લાગે? 25 દિવસ જ લાગે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન, 10 થી 20 વચ્ચે આવતી એકી સંખ્યાઓની સરેરાશ જણાવો. ભાઈ સરેરાશ માટે શું કરવાનું? તો કે પહેલા તો બધાનો સરવાળો અને ભાગ્યા પરિણામની સંખ્યા. બરોબર, તો જુઓ 11 થી 20 વચ્ચે પહેલા તો એકી સંખ્યા કઈ કઈ આવે 10 થી 20 વચ્ચે? તો કે એક તો 11, પછી તો કે 13, પછી તો કે 15, 15 પછી તો 17 અને 17 પછી 19. ભાગ્યા કેટલા કરવાના? તો કે 1, 2, 3, 4 અને 5. તો ભાગ્યા કરો 5. હવે આટલાનો તમે સરવાળો કરો મિત્રો, આટલાનો સરવાળો કરો કેટલો આવે? 75 આવે. 75 ભાગ્યા 5 કરો તો કેટલા થાય? તો કે 15 પંચા 75. તો સરેરાશ કેટલી મળે? 15 મળે. કેટલી સરેરાશ મળે મિત્રો? 15 મળે. ચાલો, એક ક્રિકેટર ના 4 દાવના સરેરાશ રન 88 છે. ભાઈ એક ક્રિકેટર છે એના 4 જે દાવ લીધા, એને 4 દાવ, એની સરેરાશ કેટલી આવેલી છે? 88 છે. પાંચમા દાવમાં કેટલા રન કરે તો તેના સરેરાશ રન 90 થાય. તો આની ગણતરી આપણે કંઈક આ રીતે કરી શકીએ. જુઓ, પહેલા તો છે એ 88 સરેરાશ છે કેટલા દાવની? 4 દાવની. એનો મતલબ એ કેટલા રન થયા? 352. 352 વત્તા 5મા દાવના રન છે ને એ તમે x ધારી લો. બરોબર, અને ભાગ્યા તો કે આ 4 દાવ અને આ એક 5મો દાવ, એટલે ભાગ્યા કરો 5. અને કેટલી સરેરાશ છે એની? 90 છે. ચાલો, તો હવે તો કે 352 વત્તા x બરાબર કેટલા થઈ ગયા? 5 90 ની સાથે ગુણાકારમાં જાય 450. x બરાબર તો કે 450 માઇનસ 352. તો 450 માઇનસ 352 થાય તો કેટલા વધે? તો કે 98 વધે. કેટલા વધે? 98. વિકલ્પ ડી આપણો જવાબ થાય. એનો મતલબ એવો થાય કે પાંચમા દાવમાં 98 રન કરે તો એની સરેરાશ કેટલી થઈ જાય? 90 રન થઈ જાય. ચાલો, હવે અહીંયા જે આપણને દેખાય છે એમાં y છે એ કેટલી વખત જોડે આવે એ આપણે ગણવાનું. તો જુઓ, y એકવાર અહીંયા છે, એકવાર અહીંયા છે અને એકવાર અહીંયા છે. કેટલી વખત આવે? 3 વખત આવે. એકદમ હેલા પ્રશ્નો ક્યારેક ક્યારેક પૂછાય છે, જેવા આપણા નસીબ. બરોબર, ચાલો, આપણને હેલા પૂછાય તોય આપણે તૈયાર છીએ, અઘરા પૂછાય તોય આપણે તૈયાર છીએ. ચાલો, હજી જેમને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી છે તો એ પહેલા ઝડપથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશે. આવા જ પ્રશ્નો જ્ઞાન સાધનાની પરીક્ષા માટે પણ આવી જ તૈયારી કરવા માટે. અને વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો વિડીયોને લાઈક કરી દો. ચાલો, ધારો કે આજે બુધવાર છે તો પછીના રવિવાર પછી 25મા દિવસે કયો વાર હશે? હવે ભાઈ તમને એવું કીધું છે કે આજે કયો વાર છે? આજે તો કે બુધવાર છે. હવે આપણે કઈક ગણતરી કરતા દિવસોની, તમને યાદ હોય તો બુધવાર પછી રવિવાર આવે. રવિવાર એ કેટલા દિવસ થઈ ગયા? 4 દિવસ થયા. જો ગુરુ, શુક્ર, શનિ અને રવિ, એટલે 4 દિવસ ઈ. અને રવિવાર પછી કેટલા દિવસે? 25મા દિવસે. તો 4 વત્તા કરો 25. બરોબર, કેટલા થયા? તો કે 29 થયા. 29 ભાગ્યા તમે 7 કરી નાખો. 728. વધારાનો દિવસ કેટલો આવ્યો? 1 આવ્યો. તો આ બુધવાર વત્તા 1 કરો તો કયો વાર આવે? ગુરુવાર આવે. કયો વાર આવે? ગુરુવાર આવે. તો આપણો જવાબ થાય ગુરુવાર. શું જવાબ થાય? ગુરુવાર. બરોબર, કેલેન્ડરના દાખલા છે એ પણ આપણે તમને અવારનવાર ગણાવેલા છે. બરોબર, ચેનલ ઉપરથી મળી રહે છે, એ જોઈ લેજો. ચાલો, હવે નીચેના પૈકી કયું લીપ વર્ષ છે? લીપ વર્ષ ગોતવા માટે શું કરવાનું? તો કે શતાબ્દી વર્ષ હોય આવું તો એના આગળના જે 2 આંકડા છે એને 4 વડે ભાગીને નીચે જ ભાગાકાર થાય તો એ લીપ વર્ષ ગણાય. તો અહીંયા નો થાય. 21 ને તમે 4 વડે ભાગો તોય લીપ વર્ષમાં નો આવે, કારણ કે એક શેષ વધે. અહીંયા 1990 છે તો 90 ને તમે 4 વડે ભાગો તો પણ નિશેષ ભાગાકાર ન કરી શકો, કારણ કે 4 દુ 8, 10 વધે. બરોબર, 22 તોય તમારે 2 શેષ વધે છેલ્લે. ચાલો, હવે અહીંયા 20 છે તો 20 ને તમે 4 વડે ભાગો તો 4 પંચા 20 તમે નિશેષ ભાગાકાર કરી શક્યા. તો 2020 છે એ લીપ વર્ષ ગણાય મિત્રો. ચાલો, x અને y ની પત્ની, x અને y ની પત્ની, x એ અહીંયા શું છે? x એ y ની પત્ની છે. ભાઈ આ y, આ છે એ y ની પત્ની છે. બરોબર, ચાલો, y એ z નો પિતા છે. આ y છે એ z નો શું થાય? પિતા થાય. ચાલો, તો x એ z ના શું થાય? z છે આ x z ના શું થાય? તો કે y ના પત્ની.
એ ઝેડ ના શું થાય? વાય કોણ છે? ઝેડ ના પિતા. તો પિતાના પત્ની એના શું થાય? માતા થાય. ચાલો નેક્સ્ટ. મારી સાસુ અને તમારી સાસુ માં દીકરી થાય છે, તો મારી અને તમારી વચ્ચે શું સંબંધ થાય? મિત્રો આમાં જવાબ આવશે પુત્રવધુ અને સસરા. બરોબર, જુઓ પુત્રવધુ છે, પુત્રવધુ એમના સાસુ એ કોણ થયા? એમના સસરાના મમ્મી થયા. ભાઈ પુત્રવધુ ના સાસુ કોણ થયા? એના સસરાના મમ્મી થયા. હવે એમના સાસુ છે, એના સસરાના સાસુ એ કોણ થયું? તો એ એના પુત્રવધુ જે રહ્યા એના માતાના મમ્મી થયા. એટલા માટે અહીંયા શું થયું? એ માં દીકરી થઈ ગયા. બરોબર, આ પ્રશ્ન થોડો કોમ્પ્લિકેટેડ છે. આ તમે છે ને એક વખત તમારા માતા પિતા સાથે ચર્ચા કરજો. બરોબર, પ્રશ્ન બહુ સારો હશે. તમને વ્યવસ્થિત તમારા સંબંધથી, એટલે કે તમે તમારા દાદી અને તમારા દાદીના મમ્મી એનો સંબંધ તમે મિક્સ કરો અને પછી તમે આ સંબંધ જોજો. બહુ મસ્ત પ્રશ્ન છે. આમાં જવાબ પુત્રવધુ અને સસરા આવશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. જેનિશા કરતા જીયાન મોટો છે. ભાઈ જેનિશા કરતા કોણ મોટું છે? જીયાન. તો આપણે જીયાન ને ઉપર લખીએ, અહીંયા નીચે લખીએ જેનિશા. ચાલો હીરવા કરતા હિયાન મોટો છે, એટલે હિયાન ઉપર, હીરવાને અહીંયા લખશું. હિયાન કરતા જેનિશા મોટી છે, જેનિશા ઉપર અને હિયાન અહીંયા લખીશું. ચાલો તો સૌથી મોટું કોણ? તો કે જુઓ જેનિશા છે એ જીયાન કરતા નાની છે, જેનિશા હિયાન કરતા મોટી છે. એટલે તમે આને કંઈક આ રીતે લખી શકો. જુઓ જીયાન, પછી તો કે જેનિશા, પછી તો કે હિયાન અને પછી હીરવા. તો આમાં સૌથી મોટું કોણ થયું? જીયાન થયો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. આવી રીતે ચાર્ટ તમે બનાવશો તો તમને ગણતરીમાં કઈ ભૂલ નહીં પડે. બરોબર, આ કન્ફ્યુઝન કરે એવા દાખલા હોય આવી રીતે ચાર્ટ બનાવી નાખવાનો. જો પી કરતા એમ મોટો છે એટલે એમ ને ઉપર લખી નાખવાનો, પી ને નીચે લખી નાખવાનો. કે કરતા આર નાનો છે એટલે કે ઉપર, આર નીચે. નાનું હોય એ નીચે. એમ કરતા કે નાનો હોય, આ એમ મોટો છે અને કે નાનો છે. તો સૌથી મોટું કોણ? તો કે ભાઈ સૌથી મોટું કોણ થાય? એમ જ થાય. જુઓ, કારણ કે પી કરતા તો એ મોટો જ છે, કે કરતા મોટો છે, અને આર છે એ કે કરતા નાનો છે, એટલે એમ આપણો જવાબ આવે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. શનિ રઘુથી ધીમે ચાલે છે. ભાઈ શનિ છે, શનિ એ રઘુ કરતા ધીમે ચાલે છે, એટલે રઘુ ઝડપી ચાલે છે અને શનિ ધીમો ચાલે છે. ધીમે ચાલતા હોય ને આપણે નીચે લખશું. રઘુ ગુરુ જેટલી જ ઝડપે ચાલે છે, એટલે રઘુ અને ગુરુ બંને એક ઝડપે ચાલે છે. કૃષ્ણ છે ગુરુથી ઝડપી ચાલે છે, એટલે ગુરુ કરતા પણ કૃષ્ણ ઝડપી ચાલે છે. તો ગુરુ કરતા ઝડપી ચાલતો હોય તો રઘુ કરતા પણ ઝડપી ચાલતો હોય. તો સૌથી ઝડપી કોણ ચાલે? કૃષ્ણ ચાલે. કોણ ચાલે? કૃષ્ણ ચાલે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. મીના ટીના કરતા નીચી છે. ભાઈ મીના છે એ ટીના કરતા નીચી છે, એટલે ટીના ઉપર લખવાની અને મીનાને નીચે લખવાની. ટીના રીના કરતા ઊંચી છે. આ ટીના છે એ રીના કરતા તો ઊંચી છે. અરે ઊંચી શું? રીના. ચાલો તો સૌથી ઊંચું કોણ? લ્યો ભાઈ સૌથી ઊંચું કોણ? કોણ થાય? ટીના થાય. એકદમ હેલો પ્રશ્ન હતો, આમાં કાંઈ હતું નહીં. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. નયન રમણ કરતા મોટો છે, તો નયન મોટો અને રમણ નાનો. ચાલો ભરત નયન કરતા નાનો છે, નયન મોટો, ભરત નાનો. પણ રમણ કરતા મોટો છે, એટલે કે રમણ કરતા ભરત મોટો છે. ચાલો પછી તો કે મગન ભરત કરતા મોટો છે પણ નયન કરતા નાનો છે. પેલા એક લખો, ભરત કરતા મોટો છે મગન છે, તો અહીંયા મગન લખો અને અહીંયા ભરત લખો. કોની કરતા? નયન કરતા નાનો છે મગન, તો કે નયન અને અહીંયા મગન. તો આપણને કીધું સૌથી મોટું કોણ હશે. હવે જુઓ નયન થી મોટું અહીંયા ક્યાંય તમને કોઈ દેખાય છે? જુઓ તો આ નીચે લખ્યા એમાં ક્યાંય નયન તમને દેખાય છે? તો કે નહીં. સૌથી મોટું કોણ થાય? નયન થાય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. ધોરણ 8 માં રાજુએ મેળવેલ ગુણ અનુક્રમે 70, 40, 60, 75, 80, 65 અને 30 છે. તો મેળવેલ ગુણની સરાસરી મેળવો.
હવે જુઓ સરાસરી મેળવવા માટે આપણે શું કરવાનું, તો પરિણામ છે બધાનો કરી નાખવાનો સરવાળો અને છેદમાં લખી નાખવાનો પરિણામની સંખ્યા. તો સરાસરી મેળવવા માટે આપણે કરીશું 70 વત્તા 40 વત્તા 60 વત્તા 75 વત્તા 80 વત્તા 65 અને વત્તા 30 અને એને ભાગ્યા કરશું કેટલા પરિણામ 1 2 3 4 5 6 અને 7. તો ભાગ્યા કરો 7. આ બધાનો તમે સરવાળો કરો તો એ તમને કંઈક મળશે 420 અને ભાગ્યા 7. તો 420 ભાગ્યા 7 કરો તો કે 6 સત્તા 42 એટલે 60 આવે. તો સરાસરી કેટલી મળી તમને મિત્રો? 60 મળે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. રાહુલ અને જયદીપની હાલની ઉંમરનો સરવાળો 28 વર્ષ છે. 7 વર્ષ પછી બંનેની ઉંમરનો સરવાળો કેટલો થાય? તો કે રાહુલ અને જયદીપની હાલની ઉંમરનો સરવાળો કેટલો છે? 28 વર્ષ છે. કેટલો છે? 28 વર્ષ છે. આપણને કીધું 7 વર્ષ પછી એ સરવાળો કેટલો થાય? તો 7 વર્ષ 28 વર્ષ હાલ છે, તો 7 વર્ષ પછી રાહુલની ઉંમરે 7 વર્ષ વધે અને જયદીપની ઉંમરે 7 વર્ષ વધે. કોઈ એકનો તમે 28 વત્તા 7 કરો એટલે કેટલા થાય? તો કે 35 થાય. તો ફટ દેન ટીક કરી નાખો 35 ને અહીંયા એમાં જ તમને 35 આપ્યું હોય તો ન્યા તમારો જવાબ ખોટો પડે, કારણ કે 28 વત્તા 7 વર્ષ રાહુલના વધે અને 7 વર્ષ જયદીપના વધે. તો 28 વત્તા 7 35 અને 35 વત્તા 7 કરો તો 42 વર્ષ આવે જવાબ. તો ઉંમર આધારિત દાખલા પૂછાય ત્યારે આ ખાસ જોવું કે કેટલા લોકોની ઉંમરની સરખામણી કરવામાં આવેલી છે. આમાં 3 લોકોનો સરવાળો હોત તો આપણે 3 લોકોની ઉંમર વધારવી પડે, બરોબર? તો એ ખાસ ધ્યાન રાખજો મિત્રો. ચાલો આગળનો પ્રશ્ન. તમારી બહેનના મામાની એકમાત્ર બહેનની દીકરી તમારા શું થાય? હવે જુઓ આમાં છે ને તમારે પોતાને જ અહીંયા સરખાવવાના કે હવે તમારી બહેન છે. વિચારો તો કે ભાઈ તમારી બહેન એના મામા એ તમારા મામા થયા. હવે તમારા મામાની એકમાત્ર બેન એ કોણ હોય? તમારા મામાની એકમાત્ર બેન હોય તો એ તમારી મમ્મી હોય, બરોબર? જો એકમાત્ર બેન ન હોય તો માસી અથવા તો મમ્મી, બે ઓપ્શન રહે. પણ અહીંયા તમને કહી દીધું કે તમારા મામાની એકમાત્ર બેન, તો એ તમારા મમ્મી જ થયા. હવે તમારા મમ્મીના દીકરી તમારે શું થાય ભાઈ? તમારા મમ્મીના દીકરી તમારે શું થાય? બહેન થાય. સરસ. તો વિકલ્પ બી આપણો જવાબ આવે. ચાલો હજી જે બાળકોને ભાઈ વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી છે તો આપણા વોટ્સએપ ગ્રુપમાં આપણે ટેસ્ટ ને એવું લેતા હોઈએ છીએ. તો ટેસ્ટ આપવા માટે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી હોય અથવા તો આ નંબર પર તમારે ગ્રુપ લખીને વોટ્સએપમાં મેસેજ કરવાનો છે, બરોબર? ચાલો હજી વિડીયોને લાઈક કરવાનું બાકી છે તો વિડીયોને લાઈક કરી દો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આવનારા સમયમાં જે પરીક્ષા આવે છે, બરોબર, જ્ઞાન સાધનાની, એની પણ તૈયારી અમે આ જ રીતે કરાવીશું.